ભાવનગર શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાના જ ભાઈના હીરાના કારખાનામાં કામ કરતી એક માસૂમ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે। ભોગ બનનાર સગીરાને ગિફ્ટની લાલચ આપી અને ધમકાવીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ મામલે બોર તળાવ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ઘટનાની વિગત મુજબ ભાવનગરના કુંભારવાડા અક્ષર પાર્કમાં રહેતા 32 વર્ષીય કિરણ ધીરુભાઈ રાઠોડ નામના શખ્સે પોતાના જ ભાઈના હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતી એક સગીરાને નિશાન બનાવી હતી। આરોપી કિરણ રાઠોડ સગીરાને અવારનવાર ગિફ્ટ આપવાની લાલચ આપતો હતો અને ત્યારબાદ તેને ડરાવી ધમકાવીને તેની મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। સગીરાએ હિંમત ભેગી કરી આ બાબતે જાણ કરતા પરિવાર દ્વારા બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। બોર તળાવ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી કિરણ ધીરુભાઈ રાઠોડ વિરુદ્ધ નવી ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 64(2)M 65(1) 351(2) તેમજ કડક ગણાતી પોક્સો એક્ટની કલમ 6 મુજબ ગુનો નોંધી શખ્સને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાહેબ, બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે। શું બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળમાં પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। જે ફરિયાદમાં આ કામના જે આરોપી જે છે કિરણ રાઠોડ તેના દ્વારા આ સગીરાને પોતાના કારખાને બોલાવી અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને આ આરોપી દ્વારા તેના પરિવારને બી ધાકધમકી આપી અવારનવાર ધાકધમકી આપવાની બી હકીકત ફરિયાદમાં જણાવેલી છે। આ કામે PI દ્વારા આ કામના આરોપી જે છે કિરણ રાઠોડને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગામી દિવસોમાં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।